البيت معجب اشتياق فالسبط سار للعراق وينادي وحسينا وحسينا وينادي وحسينا وحسينا. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. السلام عليكم ورحمة الله وبركاته. अजीज़ान मोहतरम, खुतबे ज़हराना अनुसंधानमा जनाब फातिमतु ज़हरा सलामुल्लाह अलैहा फरमाव्યું वस्सलाता तंज़ीहल लकुम अनिल किब्र કે ખુદાવંદી કરીમે નમાઝને ફરીજો કર્યો છે, નમાઝને વાજિબ કર્યું છે, જેથી કરીને ઇન્સાન મગરૂરી અને તકબ્બુર અને વટથી દૂર થઈ શકે. અઝીઝાને મોહતરમ, હર એક રકાતમાં બે વખત સિજદા વાજિબ છે અને તે સિજદા માટી ઉપર તે કપારને રાખવામાં આવે અને મુશરિકો એ જ પૈગંબરને તાના દેતા હતા કે અમો અમારા કપારને કેવી રીતના માટીમાં રાખીએ. હઝરત ઇન્સાન ભૂલી જાય છે કે મોત પછી તેનો અંજામ ખાક અને માટી થઈ જશે, તે પણ ઇન્સાન ભૂલી જાય છે અને ઇન્સાનને હંમેશા યાદી આપવામાં આવે છે કે આય હઝરત ઇન્સાન, તું 17 રકાત નમાઝ પડજે વાજિબ, અને એના અંદરમાં હરેક રકાતમાં બે વખત સિજદાઓ વાજિબ છે. એ સિજદામાં ઇન્સાન જ્યારે જાય છે તે ઇન્સાન ખુદાના અઝમતના સામે સર ઝુકાવે છે અને ખુદાના અઝમતના સામે તે માથું નમાવે છે અને તે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને યાદ કરે છે. આમ કરતા ઇન્સાનના નફ્સમાંથી જે મગરૂરી છે, જે તકબ્બુર છે, તે નીકળી જાય છે. અને નમાઝે જમાતનું પણ બહુ જ તાકીદ આપવામાં આવેલી છે. શા માટે કે જ્યારે ઇન્સાન સફના અંદરમાં ઉભા હોય અને તે જમાતોના પુષ્કર ફાયદાઓમાંથી એક ચીજ આપણે એ પણ દેખાય છે કે મારા મોર અગર જો કોઈ શખ્સ નમાઝ પડતો હોય અને તે શખ્સ ગરીબ હોય, ફકીર હોય, એનું પોઝિશન સોશિયલ એકદમ ઊંચો ન હોય, એનું ધોરીજન એથનિક, એની દૌલત વગેરે વગેરે અગર જો તે મારી નજરમાં ઊંચો ન હોય, છતાં પણ સિજદાની હાલતમાં મારું સર તેની પગની જગ્યા બાજુમાં હોય છે. વઝકાતા તઝકિયતલ લિન્નફ્સ. જનાબે સૈયદાએ કહ્યું કે એ લોકો યાદ રાખજો કે ઝકાત કાઢવાનું જે છે એ નફ્સને પાક કરે છે, એ નફ્સને તારત કરે છે. ઝકાત આપવું એ નફ્સને પાક કરે છે. વનમાઅન ફિર રિઝ્ક, અને રિઝ્કના અંદરમાં બરકત થાય છે. અઝીઝાને મોહતરમ, જે દૌલતને ઇન્સાન પસીનાથી ભેગું કરે છે, હરેક ઇન્સાનને તે દૌલતને સાચવવાનું બહુ જ હિરસ હોય છે અને તે રાત ને દિવસ તંતોર મહેનત કરી અને કોશિશ કરી તે દૌલતને ભેગું કરે છે. કેમ થઈ શકે કે 2.5% એ ઝકાત આપવામાં આવે? કેમ થઈ શકે કે 20% ખુમ્સ આપવામાં આવે? કેમ થઈ શકે જેટલું આપવું હોય તેટલો સદકો, ખૈરાત વગેરે વગેરે કરવામાં આવે? એના અંદરમાં હકીકતમાં એ નફ્સ સાથે લડવું જોઈએ, એ નફ્સ સાથે બાજવું જોઈએ કે આ દૌલત મને આગળ જતા કામ આવશે, હું તે દૌલતને સાચવી રાખું. એ ઇન્સાન જે છે એના નફ્સ સાથે એને બહુ જ લડાઈ કરવી પડે છે, ત્યારે તે આ રકમોને આપતો હોય છે. પણ ઇન્સાન ભૂલી જાય છે કે તે દૌલતને તે સાચવ્યો છે. શું ખબર કે ક્યારે આ દુનિયાને મૂકીને જવું પડે અને તે દૌલત જે છે બીજા કોઈ વાપરશે. અગર જો તે દૌલત સારી ચીજમાં વાપરવામાં આવ્યો તો તે વાપરવા વાળો એને સવાબ મળશે, યાની કે દૌલત હતી બીજાની અને વાપરે છે રાય ખુદામાં બીજો, તો તે સવાબ જે છે તે વાપરવા વાળાને મળે છે. એમાંથી અમુક ભાગ તે મરહુમને પહોંચે છે. પણ અગર જો ખુદા ના કરે એ વારસદારો એ દૌલતને ખરાબ ચીજમાં, હરામ વસ્તુમાં વાપર્યા તો પછી વાપરનારને પણ ગુનો મળશે અને જે દૌલત છોડી ગયો છે તે પણ તે ગુનાના અંદરમાં શરીક થશે. એટલા માટે જે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આખું જે ખજૂરનો છાંબો, ખજૂરનો બાગ હતો
તે રાય ખુદામાં વસિયત પ્રમાણે આપી દીધો. પૈગંબરે આખરમાં જે બાકીની ખજૂરો પડેલી હતી જમીન ઉપર, એક મુઠ્ઠી ખજૂર ઉપાડે છે અને તે વારસદારને કહે છે કે જેટલું આપે રાય ખુદામાં આપ્યું બહુ જ સવાબે અઝીમ છે. પણ અગર જો તમારા મરહૂમ બાબા એની જિંદગીમાં એક જ મુઠ્ઠી જે હાથમાં છે એટલું જ પોતાની જિંદગીમાં આપ્યો હોત, આટલું મોટું જે આપણે ખૈરાત કર્યા છે એના કરતા બહેતર એ આ એક મુઠ્ઠી ખજૂર અગર જો તેની જિંદગીમાં તે આપત તો. એટલા માટે આજે કલામ પસાર થયા એ કલામના પ્રેવ માટે, દલીલ માટે આ હદીસ બહુ જ ચોખ્ખી છે કે પૈગંબરે કહ્યું આ એક મુઠ્ઠી ખજૂર અગર જો તમારા બાબા તેની જિંદગીમાં કાઢી ચૂક્યા હોત તો તેને વધારે સવાબ મળત એના કરતા કે આપણે તેના મરવા પછી એટલું બધું કર્યા. એટલા માટે મરહૂમો માટે આપણે જેટલું પહોંચાડે છે પહોંચે છે. આપણે મરહૂમોને જે પહોંચાડે છે, અગર જો આપણી પોતાની દૌલત હોય તો એના અંદરમાં વાત બીજી થઈ જશે. પણ અગર જો તે મરહૂમની દૌલત હોત કે જે ખુદ પોતે ન આપ્યો અને વારસામાં મળવા પછી વારસદારો આપે છે તો એના અંદરમાં આ વસ્તુ ફરક પડી જશે. આપણે આપણી દૌલતથી પહોંચાડે તો ખુદા ઇન્શાલ્લાહ બહુ જ જાજો સવાબ પહોંચાડી દેશે. પણ તે ખુદ મરહૂમ તેના હાથેથી અગર જો કરી ગયો હોય તો તે એના માટે તેની જિંદગીમાં વધારે સવાબ મળી જત. هل أنت ماض للعراق قف لي متى أرجو التلاق هل أنت ماض للعراق صرت أبكي وحسينا وحسينا صرت أبكي وحسينا وحسينا وينادي وحسينا وحسينا 21 જમાદિઉલ આખર આજની તારીખોમાં જનાબે ઉમ્મે કુલસુમ અલૈહા સલાતુ વસલામની વફાતનો દિવસ છે કે મદીના પહોંચી 4 મહિના બાદ જનાબે ઉમ્મે કુલસુમ ઇન્તેકાલ પામ્યા છે કે જે વફાતનો પુરસો અહેલે બેત અલૈહિમ સલાતુ વસલામને પેશ કરીએ છીએ તથા મોમિનીન તથા મોમિનાતને આ પુરસો પેશ કરીએ છીએ. قف لي متى أرجو التلاق هل أنت ماض للعراق صرت أبكي وحسينا وحسينا صرت أبكي وحسينا وحسينا وينادي وحسينا وحسينا. والسلام عليكم ورحمة الله وبركاته. على حدو النيام هل كان هذا لي فراق تحدو على حدو النيام هل كان هذا لي فراق لأنادي وحسينا وحسينا لأنادي وحسينا يا حسينا حسينا البيت مات باشتياق صرت سار للعراق وينادي وحسينا وحسينا
حسينا